પહોંચી ગયા છે ડાકોર નહીં પણ અમે લોકો ગલતેશ્વરમાં આવી ગયા છે તો આગળ બ્લોગમાં જોજો અમે શું કરીએ છીએ। તો પહેલાં અમારો પ્લાન હતો ડાકોર જવાનો પણ ત્યાં જે સખતવાળી ભીડ હતી એના કારણે પછી અમારી ગાડી સીધી ગલતેશ્વર તરફ આવી ગઈ છે અને અહીંયા આવ્યા ત્યારે ખબર પડી કે અહીંયા પણ એટલી બધી ભીડ છે ને પણ કંઈ નહીં હવે આવી ગયા છે તો એન્જોય તો કરવું જ પડશે ને। તો ચલો જઈએ નદીમાં નાહવા માટે। ગાઈસ ગરમી તો અહીંયા બહુ સખતવાળી ગરમી છે અને શું કહીએ આગળ તો મૂડ નથી પણ હવે આવ્યા છે તો એન્જોય કરીએ થોડું ઘણું। જોઈએ આગળ બ્લોગમાં અમે શું કરીએ તમે લોકો જોજો। હેલો ગાઈસ તો ગાઈસ ચાલીને અમારી હાલત બહુ જ ખરાબ થઈ ગઈ છે ને એક તો સખતવાળી ગરમી। જો તમે લોકો આવવાનું વિચારતો તો ભૂલે ચૂકે પણ પુરુષોત્તમ મહિનામાં કોઈ આવતા નહીં, કોઈ જ પ્લાન કરતા નહીં, આડા દિવસે જ આવજો બધા તો શાંતિથી એન્જોય થઈ શકશે। અહીંયા જે સખતવાળી ગરમી હતી એના કારણે પાણીનો પણ એટલો સોર્સ પડી રહ્યો હતો, ગળું પણ સુકાઈ રહ્યું હતું અને તરસ તો ભાંગવાનું નામ જ નહોતી લેતી। તો અમે બસ પાણીની બોટલો અને શેરડીના રસ પીને જ એનર્જી લીધી અને અહીંયા દરેક જગ્યાએ ગરમીથી બચવા માટે ગ્રીન નેટ પણ બાંધેલા હતા પણ જે ભીડ હતી એના કારણે નદી એટલી દૂર લાગી રહી હતી જેમ તેમ કરીને ધક્કા મૂકીમાં ધક્કા ખાતા અથડાતા અમે લોકો બસ નદી તરફ પહોંચી રહ્યા છે। જુઓ તમે અહીંયા જોઈ શકો છો નદીમાં પણ કેટલી બધી ભીડ છે। તો જેમ તેમ કરીને માણ અમે લોકો અહીંયા નદીના કિનારે પહોંચી ગયા છે। બસ હવે અહીંયા સહી સલામત આપણો સામાન મૂકવાની વ્યવસ્થા કરીશું અને પછી નદીમાં નાહવા માટે જઈશું। અહીંયા બીક પણ એટલી હતી કે પોતાનું સામાન મોબાઈલ કંઈ પણ અહીંયા મૂકી શકાય એવું પણ નહોતું। બોલાવે તો ફાઇનલી જેમ તેમ કરીને સામાન મૂકવાની વ્યવસ્થા કરી અને સામાન સેફલી મૂકી અને અમે લોકો નદીની અંદર આવી ગયા છે નાહવા માટે અને એન્જોય કરવા માટે। પણ છોકરાઓ જે એન્જોય કરી રહ્યા હતા અને જે નદીનું ઠંડુ પાણી બહુ જ મજા આવી ગઈ અને તમે જોઈ શકો છો ક્રિશુ ને આ બધા બહુ એન્જોય કરી રહ્યા છે। જોઈએ કહો તમે મને આવી ગયા તો ક્રિશુને પણ એટલી બધી મજા આવી હતી કે એવું કહ્યું હતો કે બસ મને નીચે ઉતારો। તો ગાઈસ ફાઇનલી અમે નહીં ધોઈને પાછા ફ્રેશ થઈને હવે નીકળી ગયા છે। હવે અમે જઈશું ડાકોરની તરફ। તો બહુ જ મજા આવી, ભીડ પણ હતી, ગરમી પણ છે પણ એન્જોય તો બહુ જ કર્યું અમે લોકોએ। પણ નાયા પછી જે હાલત ખરાબ થઈ છે અમારી ગરમીમાં। મમ્મી